નમસ્તે દર્શક મિત્રો, યોગ એ જ જીવન શ્રેણીમાં આજનો આપણો વિષય છે સમર્પણ ધ્યાન. ઓ યુવા, ધ્યાનથી રચજે તું નવો સંસાર, એક હાથ પર હાથ દે તારી શક્તિનો અણસાર. આજનો આપણો વિષય છે સમર્પણ ધ્યાન અને તેના પ્રણીતા પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની આધ્યાત્મિક યાત્રાના સહભાગી અને એમના ધર્મપત્ની પૂજ્ય ગુરુમાં આપણી સાથે ઉપસ્થિત છે. આવો આપણે એમની પાસેથી થોડું માર્ગદર્શન મેળવીએ. નમસ્કાર પૂજ્ય ગુરુમાં. નમસ્કાર. પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની આધ્યાત્મિક યાત્રા અને સંસાર યાત્રામાં સમર્પણ ધ્યાન દ્વારા સંતુલન કેવી રીતે રહે છે એ વિશે આપ અમને થોડું જણાવશો? સમર્પણ ધ્યાન એ ધ્યાનની એક એવી આગવી પદ્ધતિ છે કે આ પદ્ધતિથી જ્યારે નિયમિત ધ્યાન કરવામાં આવે તો સંતુલન એ આવી જ જાય છે. વિચારોમાં, ભાવનાઓમાં, સંવેદનાઓમાં બધી રીતે સંતુલન આવે છે અને આ સંતુલનને લીધે આપણે સંતુષ્ટ રહીએ છીએ, સંતોષની ભાવના આવે છે. અને જ્યારે સંતોષની ભાવના આવે, બધી આપણી ભાવનાઓ સમતોલ હોય, સંતુલિત હોય, તો પછી જિંદગી તો બહુ સરસ જવાની જ છે, એટલે એનો કઈ પ્રશ્ન જ નથી. તો આપણે કાર્યક્ષેત્રમાં પણ એમાં સંતુલિત રીતે આગળ વધી શકીએ અને સામાજિક સંબંધો, આપણા સગાવાળાઓ સાથેના આપણા સંબંધો, બધી જ રીતે આપણે ખૂબ સારી રીતે આગળ વધી શકીએ છીએ. એમાં ખૂબ એ મદદરૂપ થાય છે. એટલે આ યાત્રા ખરેખર કહું તો એટલી સુખદ છે કે કેટલા વર્ષ થઈ ગયા, એ વર્ષ થયા કે દિવસ ગયા એવું લાગે છે. સંતુલન વિશે આપે બહુ સુંદર વાત કરી. પ્રશ્ન એ થાય પૂજ્ય ગુરુમાં કે સમર્પણ ધ્યાન એટલે શું અને જીવનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? સમર્પણ ધ્યાન એટલે આપણે સૌથી પહેલા તો તમને હું સૌને એક વાત કહેવા માંગીશ કે સમર્પણ ધ્યાન એમાં બે શબ્દો છે, સમર્પણ અને ધ્યાન. તો સમર્પણ એટલે કે બધું સમર્પણ કરવું. જ્યારે અર્પિત કરીએ છીએ ત્યારે આપણી પાસે જે છે એનો થોડોક ભાગ આપણે અર્પિત કરીએ અને સમર્પણ ધ્યાનમાં આપણી પાસે જે છે તે બધું સમર્પિત કરીએ. હવે સમર્પણ ધ્યાનમાં શું સમર્પિત કરવાનું છે? તો કોઈ પણ એવી ભૌતિક વસ્તુ સમર્પિત નથી કરવાની. માણસના જીવનમાં જેવા પણ અનુભવો રહ્યા છે, એના સારા ખરાબ જે પણ રહ્યા હોય, તો જ્યારે નિરાશા હોય, જ્યારે દુઃખ હોય, જ્યારે અસફળતા હોય, એને લીધે જે આપણો જે ખરાબ સમય આપણી જિંદગીનો રહ્યો છે, એ ફક્ત એટલો સમય ખરાબ નથી રહેતો. એની યાદોથી આપણે જે આપણું વર્તમાન છે ને એમાં પણ આપણે દુઃખી રહીએ છીએ. તો ફક્ત એ જે ખરાબ યાદો છે, એ જે આપણા દુઃખો છે, જે જતા રહ્યા, ખરેખર તો ભૂતકાળ છે, એ બધું જતું રહ્યું છે. આજનો દિવસ તો બહુ સારો છે, પણ છતાંય ક્યારેક કોઈક વાત યાદ આવી જાય તો આપણે કલાકો એમાં દુઃખી રહીએ છીએ. ઘણા કલાક જાય કે કોઈ આપણે કંઈક કહી દીધું હોય, એ બધી વાતો આપણે સમર્પિત કરવાની છે. તો જયારે આપણો આ દુઃખદ ખરાબ ભૂતકાળ છે એ આપણે સમર્પિત કરી દઈએ, પછી આપણી પાસે આપણી જિંદગીમાં જે પણ રહે છે તે બધું પોઝિટિવ હોય છે, સકારાત્મક હોય છે. અને જ્યારે બધી સકારાત્મક વાતો આપણી સાથે હોય ત્યારે પછી ધ્યાન કરવામાં બહુ સહેલું થાય છે. અને ધ્યાન કરવું, બીજો જે શબ્દ હતો ધ્યાન, તો ધ્યાન એટલે સામૂહિકતા સાથે આપણે જોડાવવું. હવે સામૂહિકતા એટલે કઈ? તો જેટલા પણ લોકો ધ્યાન કરે છે એમની એક સામૂહિકતા છે. તો આપણે જયારે ધ્યાન કરીએ ત્યારે ધ્યાન કરતા કરતા આપણે આપણા આ જે શરીરમાં 7 ચક્રો છે, અહીં સહસ્ત્રાર ચક્ર છે, તો આપણા ગુરુજી જયારે આપણને શીખવાડે ત્યારે જ આપણને સીધા સહસ્ત્રાર સુધી તો આપણને પહોંચાડે જ છે અને ધ્યાન થાય છે. તો આપણે નિર્વિચાર થઈ જઈએ છીએ. નિર્વિચાર થઈ જઈએ એ પછીની સ્ટેજ હજી ધ્યાનમાં ગહનતા આવવી, એટલે આપણે લાંબા સમય સુધી ધ્યાન કરી શકીએ. ખરેખર એ જ ધ્યાન છે. નિર્વિચાર થવું એ ધ્યાનની શરૂઆત છે, ફર્સ્ટ સ્ટેપ કહી શકાય. તો આ રીતે જયારે આપણે ધ્યાન કરીએ, દિવસમાં અડધો કલાક ફક્ત એટલું પણ આપણે ધ્યાન કરી લઈએ તો આખા દિવસ આપણે એનાથી સમતોલ રહીએ છીએ. આગળના ઘણા બધા દિવસો આપણે એનાથી સમતોલ રહીએ છીએ. એ છે સમર્પણ ધ્યાન.
ધ્યાનની આ આગવી વિશેષતાઓ આપ ચર્ચી રહ્યા છો ત્યારે એ થોડું ડિટેલમાં જણાવશો કે યુવાનો, બાળકો, મહિલાઓ, સમાજના બધા વિભિન્ન અંગોને કેવી રીતે સમર્પણ ધ્યાન મદદરૂપ થઈ શકે છે? ખરેખર આમ વાત કરીએ તો ધ્યાન એની શરૂઆત તો બાળપણથી થાય એ ઉત્તમ છે, સર્વોત્તમ છે. કારણ કે નાનપણથી બાળક આમ કહીએ તો જો ઘરમાં માતા પિતા પણ ધ્યાન કરતા હોય ને તો 4-5 વર્ષના બાળક પણ મમ્મી પપ્પા જોડે બેસીને, માતા પિતા જોડે બેસીને ધ્યાન કરે એ શ્રેષ્ઠ છે. કારણ કે બાળક એકદમ નિર્દોષ હોય છે, તો એ ધ્યાન એમના માટે કંઈ નવું કંઈ નથી હોતું. વિચારો આમે ઓછા જ હોય છે, તો ધ્યાન ખૂબ સરસ રીતે કરી શકે. એડોલિસન પીરિયડમાં એટલે કે કુમારાવસ્થામાં કે મોટા થતા હોય ટીનેજર્સને, એમના માટે, યુવકો માટે, સ્ત્રીઓ માટે, બધાને માટે ધ્યાન તો ખૂબ જ મદદરૂપ થાય એમ છે. એડોલિસન પીરિયડમાં જ્યારે ઇનબેલેન્સ થવાનું, થોડુંક અસંતુલન આવવાનો ચાન્સ હોય છે, હોર્મોન્સ ડેવલપ થતા હોય છે અને થોડુંક માતા પિતાને પણ એ સમયમાં ખૂબ ચિંતા હોય છે કે બાળકો બરાબર રસ્તા પર રહે તો ઠીક છે. આટલા એમ કહેવાય છે પણ કે 18 વર્ષ સુધી, 20 વર્ષ સુધી વ્યવસ્થિત થઈ ગયા ને તો હાશ, હવે બાળકો વ્યવસ્થિત જ રહેશે એમ. તો એ દૃષ્ટિએ પણ બાળકો જયારે નિયમિત ધ્યાન કરતા હોય ને તો એમની અંતરાત્મા આમ એકદમ સ્વચ્છ, શુદ્ધ હોય છે. તો જે ખરાબ એટલે વ્યસનો હોય કે એવું કઈ કરવા વાળું એમના ફ્રેન્ડ સર્કલમાં પણ હોય, પણ છતાંય એમને કોઈ દિવસ એવી ઈચ્છા નહીં થાય. કારણ કે નિરાશ જ નહીં હોય તો શું કામ પછી કરવાનું? તો વ્યસન કરવાની એમની ઈચ્છા નહીં થાય. એડોલિસન પીરિયડમાં જે જરાક આમ તેમ થોડુંક ભટકી જવાનો ભય હોય છે એ પણ નથી થતું, કારણ કે અંદરથી સાફ હોય છે ને, તો એમને અંદરથી એવું મન જ નહીં થાય કે કંઈક એવું એમના હાથથી કંઈક ઘટિત થાય કે જે ભૂલ ભરેલું હોય, જે ન કરવું જોઈએ. તો એવું અજુગતું એમની સાથે કંઈ થશે જ નહીં. ધ્યાન કરશે તો એ એકદમ સંતુલિત રહેશે. અને રહી સ્ત્રીઓની વાત, એ તો સ્ત્રીઓ માટે ખરેખર જ્યારે આજે આપણે વિશ્વમાં પણ મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે સ્ત્રીઓના સશક્તિકરણ માટે ધ્યાન બહુ મદદરૂપ થાય. પૂજ્ય ગુરુમાં, જ્યારે સ્ત્રી શક્તિની વાત ચાલી રહી છે ત્યારે આપના મતે ખરા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ એટલે શું? સ્ત્રીઓનું સશક્તિકરણ, ખરેખર હું સ્ત્રીઓ માટે આરક્ષણમાં બહુ વિશ્વાસ નથી રાખતી. આરક્ષણ એક એ બહારથી આપવાનો સપોર્ટ છે. હા, કદાચ જે બહુ વીક હોય એ લોકોને ખરેખર બહારથી સપોર્ટની જરૂર હશે, પણ સાચા અર્થમાં તો સ્ત્રી જે બીજાને શક્તિ આપી શકે છે, જે બાળક એક કેવી અનોખી રચના છે, કૃતિ છે, એ કૃતિને તૈયાર કરે છે, એને સશક્ત કરે છે. ઘરના લોકોને, ઘરના મોટા લોકોને પણ જ્યારે એમની ઉંમર થઈ ગઈ હોય ત્યારે એમને એટલો સપોર્ટ કરે છે. પોતાના પતિને એ કોક વાર અસફળ હોય તો એને મેન્ટલ સપોર્ટ આપે છે. તો સ્ત્રી તો બધાને શક્તિ આપી શકે છે, ભલે એને કોઈ માને કે ન માને, તો સ્ત્રી તો શક્તિ આપે છે. ફક્ત એ છે ને પોતાના અંદરની શક્તિઓને ઓળખતી નથી. તો જરૂરી શું છે કે એ પોતાની અંદર શક્તિ છે એ શક્તિને ઓળખે. જ્યારે એ પોતાની શક્તિઓને ઓળખી લેશે તો સશક્તિકરણ આપમેળે થઈ જ જવાનું છે. બીજી વાત હું આજના સંદર્ભમાં ચોક્કસ કહીશ, સ્પેશિયલી ટીનેજર્સ માટે એક ક્રેઝ છે થોડોક કે આવી ફિગર હોવી જોઈએ, મીન્સ જરાક મેન્ટેન રહેવા જોઈએ. ઓકે, બહુ સારી વાત છે, રહેવું જોઈએ, પણ એ બધું આપણે વ્યાયામ દ્વારા કરીએ. આમ આંધળી આમ દોડ નથી મૂકવાની કે બસ આપણે ઓછું ખાવું ને આ તે. એનાથી શું થાય છે કે એ લોકો ફિઝિકલ લેવલ પર શારીરિક દ્રષ્ટિથી કમજોર થાય છે, વીક રહે છે. તો દરેક સ્ત્રીમાં શારીરિક શક્તિ પણ હોવી જોઈએ, કારણ કે એનાથી એક માનસિક સપોર્ટ હોય છે કે ના, ક્યારે જરૂર પડે તો હું ઉઠીને કંઈક કરી શકું છું. એટલે એ ભાવના ફક્ત અંદરની જ ભાવના છે. ખરેખર તો કેટલી કેવી આમ વીક લાગતી સ્ત્રી પણ જરૂર પડે ત્યારે સશક્ત જ હોય છે, પણ છતાંય પેલું સશક્ત ખરેખર પણ હોય ફિઝિકલી, તો એને હેલ્પફુલ થાય છે. અને ધ્યાન દ્વારા શું થાય છે, સ્ત્રીઓને પણ અંદરથી એ બહુ પોતાને એકદમ એમનામાં આત્મવિશ્વાસ આવે છે અને અંદરની શક્તિઓ એમની ખરેખર જાગૃત થાય છે. અને એને ખબર પડે છે કે ના, મારા અંદર એટલી શક્તિઓ છે કે હું શું શું કરી શકું છું.
તો એનામાં એ સશક્તિકરણ ધ્યાન દ્વારા ખૂબ સારી રીતે થાય છે. ખૂબ એમનો આત્મવિશ્વાસ સારો રહે છે. અને મુખ્ય વાત છે, સ્ત્રી એ બહુ ભાવુક હોય છે, અને ભાવુક હોય છે એટલે આમ કહીએ ને, આમ ક્ષણમાં આંખમાં આંસુ પણ આવી જાય છે, તો ક્ષણમાં એકદમ હોઠો પર આમ સ્માઇલ પણ હોય છે એની. તો એ બંનેમાં પણ એનું આવેગિક રીતે સંવેદનાઓની રીતે પણ એ બેલેન્સ થાય છે. બહુ જલ્દી આંખમાં આંસુ પણ નથી આવતા, બહુ જલ્દી ઢળી પણ નથી પડતી, અને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે એ બહુ સશક્ત રીતે તૈયાર થાય છે. દર્શક મિત્રો, એક સુંદર માહિતી આપની પાસેથી લઈ રહ્યા છે કે ધ્યાન દ્વારા કેટલા સરસ પરિવર્તનો આવે છે. પણ પૂજ્ય ગુરુમાં, ધ્યાનથી આવા સકારાત્મક પરિવર્તનો, પોઝિટિવ ચેન્જીસ આવી રહ્યા છે, એ કેવી રીતે જાણી શકાય? હા, એનો થર્મોમીટર છે ને. એટલે જેમ કે તાવ આપણે માપવા માટે થર્મોમીટર હોય, તો ચોક્કસ આનો પણ થર્મોમીટર હોવો જોઈએ, નહીં તો કોણ વિશ્વાસ કરે કે આનાથી કઈ ચેન્જીસ આવે છે. તો થર્મોમીટર આનો એવો છે કે આપણે ધ્યાન શીખ્યા, કરવાનું શરૂ કર્યું, એ પહેલાની સ્થિતિને જરાક આપણે ધ્યાન કરીને 1 વર્ષ થાય ને પછી આપણને ખ્યાલ આવે કે જે લોકો સાથે આપણા સંબંધો બહુ સારા નહોતા, કે જે લોકો આપણને બહુ પસંદ નહોતા કરતા, કે એવા સગાવાળા જેમની સાથે આપણે બહુ બનતું નહોતું, એ લોકો પણ સામેથી ચાલીને આવે છે ને આપણી જોડે વાત કરે છે. સારી, એમનું વર્તન ખૂબ સરસ રહે છે. અમુક લોકો હશે, આપણે ઓફિસમાં જ્યાં પણ વર્ક આપણે કરતા હોઈએ, વર્કિંગ વુમન હોય છે, તો એ લોકોને પણ એમની ઓફિસમાં કે ક્યાંય બહુ સારી રીતે એટલે બેલેન્સ રહીને કામ કરી શકે છે, અને બધાની સાથે સંબંધો સારા રહે છે. અને એક હજી તમને એમાંથી એક હજી પોઝિટિવ વાત કહું કે જ્યારે ધ્યાન કરીએ છીએ ને ત્યારે અંદરથી આપણે શુદ્ધ થઈએ છીએ, એટલે કે આપણા વિચારોમાં શુદ્ધતા આવે છે. અને સાધારણ આપણે જ્યારે ધ્યાન કરતા હોઈએ ને તો વિચારોમાં શુદ્ધતા આવે. આપણે જેવું અંદર હોય છે ને, આપણને એવો જ વ્યવહાર સામેથી મળતો હોય, ભલે આપણે ધ્યાન કરીએ ન કરીએ. પણ આપણે જે સમાજમાં જોતા હોઈએ કે એના સાથે આવું વર્તન થયું કે આમ થયું, ઘણા લોકો કહેતા હોય છે, હું તો ગમે એટલું સારું, હું તો સારું કરવા ગયો હતો કે હું સારું કરવા ગઈ હતી, તોય મને ખબર નહીં, લોકો બહુ મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે, હા, મારી રીતે ખરાબ રીતે જુએ છે કે ખરાબ કુદૃષ્ટિથી જોતા હોય છે. તો જ્યારે આ ચિત્ત શુદ્ધ થાય, આપણા વિચારો શુદ્ધ થાય, તો સામેથી પણ આપણને એમની જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. તમને ખૂબ નાનકડો જ દાખલો આપીશ. જેમ આજે છે તો વર્ષો પહેલા પણ, યુગો પહેલા પણ સ્ત્રીઓને કદાચ ખરાબ દૃષ્ટિથી જોતા રહ્યા હશે. તો સંત મીરાબાઈ હતા, એ કેટલી જગ્યાએ એકલા ફર્યા છે, તો એમને કોઈ એક કુદૃષ્ટિએ નહીં જોયા હોય, પણ નહોતા જોયા તો જ એકલા ફરી શક્યા, નહીં તો એકલા કઈ રીતના ફરી શક્યા હોત. તો કહેવાનો અર્થ, ચિત્ત શુદ્ધ હોય તો બહારથી તમને એવો જ વ્યવહાર મળે. તમે અંદરથી શુદ્ધ હો તો તમને કોઈ પણ ખરાબ રીતે જોઈ જ ન શકે. તો એ સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે ખૂબ સારી વાત છે. યુવકો માટે પણ ખૂબ સારું છે, કારણ કે એમને વ્યસન કે એવું જરાક જે બીક હોય છે માતા પિતાને પણ, તો એ તરફ કોઈ દિવસ એ લોકો વળશે જ નહીં, અને એમને કોઈ વ્યસન ઉલટાનું હશે તો છૂટી જશે. અંતે બધાને જાણવાની જિજ્ઞાસા છે કે સમર્પણ ધ્યાન કેવી રીતે શીખી શકાય? સમર્પણ ધ્યાન, હા ચોક્કસ, આ મને બહુ ગમશે આ કહેવાનું, કારણ કે ખરેખર દરેકે શીખવાની એ છે. તો સમર્પણ ધ્યાન શીખવું હોય તો આપણા ઘણી જગ્યાએ ગુજરાતમાં સેન્ટર્સ છે, ભારતમાં શું વિશ્વમાં છે આપણા સેન્ટર્સ. એની વધુ માહિતી જોઈતી હોય તો અહીં તો ડિટેલમાં એટલું બધું ના આપી શકાય, પણ www.samarpanmeditation.org એના પર જુએ તો એમને બધા સેન્ટર્સની ડિટેલ માહિતી મળી જશે. ત્યાંના આચાર્યો કોણ છે, બધી માહિતી મળી જશે. અને આ બધી માહિતી લઈને પેલા તો સેન્ટર પર જઈને જુએ. ત્યાં શીખવું હોય ત્યાં શિબિર ચાલતી હોય છે, તો 8 દિવસની શિબિર હોય છે, એ 8 દિવસની શિબિર પણ અટેન્ડ કરી શકે છે.
અને આનંદની વાત કહું તમને કે પરમ પૂજ્ય સ્વામીજી શિવકૃપાનંદ સ્વામીજીનું જે શિબિર છે, મહાશિબિર છે, એટલે કે પ્રત્યક્ષ ત્યાં સ્વામીજી હશે એવું શિબિર અજમેરમાં થવા જઈ રહ્યું છે. તો એ શિબિર વિશે પણ એ ક્યાં છે, શું છે, એની ડેટ્સ, બધી ડિટેલ્સ પણ તમને એના પર મળી જશે, વેબસાઇટ પર મળી જશે. તો એ શીખી શકાય છે. અને સૌથી મોટી અને અગત્યની વાત, અને કદાચ આજના જમાના માટે વધારે અગત્યની વાત, કે કઈ વસ્તુ મફતમાં મળતી નથી. ત્યાં આપણું આ ધ્યાન સાવ નિઃશુલ્ક છે, મફત છે. અને અમે અમારા આશ્રમમાં એટલે કે દાંડી આશ્રમમાં, સમર્પણ આશ્રમમાં અહીં યુવકો માટે એટલે ટીનેજર્સ માટે, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન માટે અમે લોકોએ સ્પેશિયલ પ્રોગ્રામ શરૂ કર્યો છે. અને જુદી જુદી સ્કૂલ્સમાંથી એમના શિક્ષકો સાથે બાળકો આવે છે. અહીં આખો દિવસ એમના માટે કાર્યક્રમ રાખવામાં આવે છે, એમને શીખવાડવામાં આવે છે. અને એટલે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા હોય છે જ. અને આ આખો કાર્યક્રમ પણ મફત જ હોય છે. એટલે એવો ઈચ્છા છે જ કે બધામાં જાગૃતિ આવે. અને આપણું ભારત છે એ જેના માટે ખરેખર જાણે છે લોકો, કે યોગ માટે ભારતને જાણે છે, ધ્યાન માટે ભારતને જાણે છે. તો આપણા અહીંના યુવકો શું કામ આજે પબ્સમાં જાય, કે એટલે એવી કોઈ જગ્યાએ જાય કે જ્યાં જઈને એ મિસગાઈડ થવા, મિસલીડ થવાનો ચાન્સ હોય, કે એવું ન થાય. અને એ પોતાના માતા પિતાનું નામ, દેશનું નામ, અને એની સાથે ખરેખર વિશ્વમાં પણ એક બહુ સારા માનવી તરીકે ઉભા થાય, એવી જ ઈચ્છા છે. પૂજ્ય ગુરુમાં, કાર્યક્રમના અંતમાં આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગો છો? સૌ દર્શક મિત્રોને તો એક જ સંદેશ રહેશે કે આપ કોઈ પણ ધર્મના હો, જાતિના હો, કોઈ પણ ઉંમરના હો, તો દરેક ઉંમરમાં ધ્યાન કરી શકાય છે. દરેક ધર્મના લોકો ધ્યાન કરી શકે છે. કારણ કે આમાં ધર્મનું કોઈ બાઇન્ડિંગ કે ધર્મની કોઈ ધાર્મિક વિધિ કે એવું કઈ છે જ નહીં. તો આપ સૌ ધ્યાન કરી શકો છો. ધ્યાન એ આત્મા અને પરમાત્માની વાત છે. એમાં ધર્મ ક્યાંય નડતો નથી. કારણ કે બધા માનવીઓ પાસે આ દેહ છે, બધા માનવીઓ પાસે આત્મા છે, અને બધાનો પરમાત્મા છે. એ પરમાત્માને તમે ખુદા કહો, અલ્લાહ કહો, ગોડ કહો, કે ભગવાન કહો, બુદ્ધ કહો, ગુરુ કહો, જે પણ કહેતા હો, તો બધાનું સ્વાગત છે. બધા ધ્યાન કરે અને પોતાની જિંદગીમાં ખૂબ સંતુષ્ટ રહે, આગળ વધે, બધાની ખૂબ પ્રગતિ થાય અને સ્ત્રીઓ સશક્ત થાય એવી શુદ્ધ ઈચ્છા છે. આપણા બાળકોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થાય, એ લોકો કોઈ ખરાબ માર્ગે ન વળી જાય, એવી શુદ્ધ ઈચ્છા રાખું છું. એટલે ધ્યાન ચોક્કસ શીખે. પાછી એક વખત હું વેબસાઇટ કહી દઉં, www.samarpanmeditation.org. એ ચોક્કસ એની વિઝિટ કરો, એટલે જોઈ તો શકીએ છીએ. પછી આપણી ઈચ્છા છે આપણે આવો ન આવો. ધ્યાનની જયારે વાત ચાલી રહી છે ત્યારે ગુરુ મહિમા અને પૂજ્ય ગુરુદેવના સૂક્ષ્મ શરીર વિશે પણ આપ અમને થોડી માહિતી આપશો તો જરૂર ગમશે. ચોક્કસ. ગુરુનો મહિમા તો આપણી સંસ્કૃતિમાં છે જ. ગુરુ એટલે કોઈ દેહ નથી, ગુરુ એટલે કોઈ શરીર નથી. ગુરુ એટલે એ જે પરમ ચૈતન્ય છે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ. તો એ જે ચૈતન્ય છે, બસ એનું એ માધ્યમ છે. જે રીતે આપણી પાસે આપણા ઘરમાં પાણીની ટાંકી હોય છે અને આપણા બાથરૂમમાં નળ હોય છે કે કિચનમાં નળ હોય છે, તો એ ટાંકીથી તો આપણા નળમાં પાણી આવે છે, એના વચ્ચેનું જે માધ્યમ છે દેટ ઇઝ પાઇપ. એ પાઇપ છે. તો એવો જ પાઇપ જેવો માધ્યમ છે ગુરુદેવ. હવે એ ગુરુની મહિમા તો અપરંપાર છે, કારણ કે એ શુદ્ધ છે, એટલે જ આપણને ચૈતન્ય આપી શકે છે. અને એ ધ્યાન કરીને એવી ઉચ્ચ સ્થિતિમાં હોય છે કે જેને લીધે આપણે સૌ ક્યાં પણ રહેતા હોઈએ દુનિયામાં, છતાંય જો આપણે એમના પર ચિત્ત રાખીએ તો આપણે ત્યાંથી ચૈતન્ય મેળવી શકીએ છીએ. ધ્યાન કરતા કરતા ધીમે ધીમે
જેમ જેમ આપણા વિચારો શુદ્ધ થતા જાય છે એમ વિચારોની શુદ્ધિની સાથે આપણું સૂક્ષ્મ શરીર પણ, જે આપણે વિચારોને જ બતાવે છે, સૂક્ષ્મ શરીર એટલે આપણા વિચારો, તો આપણું આ સૂક્ષ્મ શરીર સુંદર થતું જાય છે. એટલે કે આપણા વિચારો જેવા શુદ્ધ થતા જાય તો એમ જે આપણું જે નેચરલ, જે આપણે જન્મ લીધો ત્યારે આપણે એકદમ શુદ્ધ હતા, આમ કહીએ તો 24 કેરેટનું સોનું હતા. પછી ધીમે ધીમે એમાં જેવા અનુભવો થયા, જેવા સંસ્કારો થયા, સંસ્કાર એટલે કઈ ઘરના જ નથી હોતા, સમાજ પણ આપણો બાપ જ છે સમાજ પણ આપણને સંસ્કાર આપે છે. તો બધા પાસેથી આપણે સંસ્કાર જે લીધા, જેવા અનુભવો મળ્યા, એનાથી માનવી ઘડાય છે. હવે એમાં સમજો ને કે સોનામાં દોષ આવ્યા તો સોનું થઈ ગયું કેટલાય કેરેટનું હોઈ શકે, 22 કેરેટનું હોય તો વેલ એન્ડ ગુડ, પણ 18 કેરેટનું હોય, 12 કેરેટનું હોય, ખબર નહીં કયા રસાતળમાં પણ પહોંચી ગયેલું હોય. તો જયારે ધ્યાન કરીએ નિયમિત, એ ગમે ત્યાં હોય, એનાથી આપણે એ જે થઈ ગયું એના વિશે વિચારીને તો કઈ મતલબ જ નથી. તો સૌથી સારી વાત, આપણે ધ્યાન કરીએ, નિયમિત ધ્યાન કરીએ, નિયમિત ધ્યાન કરીએ તો જે આપણા દોષો છે એ નીકળતા જાય અને આપણે શુદ્ધ થતા જઈએ, વિચારોમાં શુદ્ધતા આવે, સૂક્ષ્મ શરીર આપણું તૈયાર થતું જાય, સુંદર સૂક્ષ્મ શરીર તૈયાર થાય. પણ સૌથી સુંદર, સૌથી ઉજ્જવળ સૂક્ષ્મ શરીર તો ગુરુજીનું જ હોય છે. તો એ એટલું સરસ સુંદર ગોલ્ડન એ હોય છે. અને સ્વામીજી પણ એટલા નિર્દોષ છે, એમના મનમાં કઈ એવો ભાવ નથી. એ કાયમ કહે છે કે તમે મારા પર ચિત્ત નહીં રાખો, તમે મારા કરતા, એટલે આ તો સ્થૂળ દેહ છે, આજે છે ને કાલે નથી. તો જે પરમનન્ટ છે તો શું છે, જે આપણે અહીં મૂકીને જવાના છીએ તે છે આપણું ચૈતન્ય, જે પણ મેળવ્યું છે તે સૂક્ષ્મ શરીરના રૂપમાં અહીં જ વિદ્યમાન રહેશે. એટલે અમે લોકો પણ જયારે ધ્યાન કરીએ તો સ્વામીજીનું જે સ્થૂળ શરીર છે, એટલે કે જે સ્વામીજીની ફિઝિકલ બોડી છે, એના પર અમે લોકો એટલું ધ્યાન નથી આપતા. અમારું ચિત્ત કાયમ સ્વામીજીના સૂક્ષ્મ શરીર પર હોય છે. અને સૂક્ષ્મ શરીરનો આ ફોટો છે, એક આપણો કલાકાર છે, એટલે એક કલાકાર છે અમારા, એમણે ધ્યાન કરીને સ્વામીજીનું જે સૂક્ષ્મ શરીર, જેવો સ્વામીજીનું એ એમને થયું કે આ સ્વામીજી છે, એવું એમણે ચિત્ર બનાવ્યું છે. એટલે આ સ્વામીજીના સૂક્ષ્મ શરીરના દર્શન કરીને બનાવેલો ચિત્ર છે, બનાવેલો ફોટો છે. તો એના પર જ ચિત્ત રાખીને અમે લોકો ધ્યાન કરીએ છીએ, સ્વામીજીના સ્થૂળ શરીર પર નથી ધ્યાન કરતા. પૂજ્ય ગુરુમાં, આપે આપનો અમૂલ્ય સમય આપી અને સમર્પણ ધ્યાન એટલે શું, યુવાનો બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે, સ્ત્રી શક્તિ, આ બધા વિષયો પર ખૂબ સુંદર માહિતી આપી અને જીવન જીવવાનો એક નવો રસ્તો બતાવ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો? આપના કોઈ પ્રશ્ન હોય અને પ્રતિભાવો હોય તો અમને ચોક્કસ જણાવશો. અમારું સરનામું નોંધી લેશો. પ્રતિશ્રી કેન્દ્ર નિયામક શ્રી, યોગ એજ જીવન કાર્યક્રમ વિભાગ, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.